આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી 7મી જુલાઈએ મોડાસામાં ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા નીકળવાની છે। ત્યારે રથયાત્રાને લઈને જ તડમાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નીકળશે ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા 42મી રથયાત્રાને લઈને જ મોડાસા શહેરના બાલકદાસજી મંદિર ખાતે જ ભગવાનના રથની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। 7મી જુલાઈએ નીકળનારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન થઈ આઝાદ ચોક, ગોકુલ નાથજી મંદિર, ગાંધીવાડા, સોનીવાડા, ભોયવાડા, કુંભારવાડાથી લઈને મહાકાળી મંદિર અને ડીપ વિસ્તાર થઈ 4 રસ્તા, મેઘરજ રોડ, પાવન સિટી, જાયકા થઈ બસ સ્પોટ, કડિયાવાડા થઈ દેરાસર મંદિર થઈ અને નિજ મંદિરે પરત ફરશે। 45 દિવસથી અથાગ મહેનત કરવામાં આવી છે અને આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકારની ઝાંખીઓ, ભજન મંડળીઓ, ડીજે, ઢોલિયો, ઘોડેસવાર અને જાદુગરનો શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે। રથયાત્રામાં ભાગ લેવા ખાસ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે। રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે। આ કઈ રથયાત્રા નીકળવાની છે આ વખતે? 42મી રથયાત્રા છે આ। અને આજ કાલથી કયા કાર્યક્રમો ચાલુ થવાના હોય? અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે। લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું। જય જગન્નાથ। 42મી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે। છેલ્લા 45 દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। ગામજનોનો, દુકાનો, વેપારીઓ, દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં। અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુલનાથજી મંદિર, સોનીવાડા, ગાંધીવાડા, સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે, મોડાસા 4 રસ્તા, ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી 4 રસ્તા, પછી નવા બસ સ્ટેશન તરફ, નવા બસ સ્ટેશનથી રાધાબેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઇન થઈ પરત નિજ મંદિર આવશે। આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે। આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની 15 ટીમો આવશે જે આ રથયાત્રાને શોભાવશે।